વેલકમ ટુ વેબ સંકુલ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું વિશાલસિંહ સોલંકી. એકવાર ફરીથી આપ તમામનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વાત કરવાની છે પંચાયત તલાટી, જુનિયર ક્લાર્ક અને વનપાલ સ્પેશિયલ આપણે હિસ્ટ્રીની આ સિરીઝ ચલાવી રહ્યા છે. ઘણા બધા રાજાઓની ચર્ચા કરી, ઘણા બધા ટોપિકોની ચર્ચા કરી છે, યુદ્ધોની ચર્ચા કરી છે, બહુ બધી ચર્ચા કરી છે. અને આ ચર્ચાઓની અંદર અગત્યની એક ચર્ચા એટલે કે સમ્રાટ અશોકની ચર્ચા કરવાની છે. મિત્રો, જે આખો સેશન છે એ માત્ર ને માત્ર સમ્રાટ અશોકની ચર્ચા કરવાની છે. કદાચ અત્યાર સુધી અથવા તો આના પહેલા કદાચ તમે અશોક વાંચ્યું હોય, મૌર્ય સામ્રાજ્ય વાંચ્યું હોય, સમ્રાટ અશોકની ચર્ચાઓ કરી હોય, પણ આજે તમને મિત્રો ઘણું બધું શીખવા મળવાનું છે. ઘણી બધી નવી માહિતી પણ મિત્રો આજે તમને મળવાની છે. બરાબર છે. એ ચર્ચાઓ કરતા પહેલા, અશોકની ચર્ચાઓ કરતા પહેલા ખાસ કરીને તમારા માટે જે લોકો જીપીએસસી ની તૈયારી કરવા માંગે છે, યુપીએસસી ની તૈયારી કરવા માંગે છે, જેનું સ્વપ્ન એ ક્લાસ 1-2 બનવાનું છે, તો એના માટે ખાસ કરીને સ્પેશિયલ ફાઉન્ડેશન બેચ મિત્રો શરૂ થવા જવાની છે. દિવાળી પછી એટલે કે 28/10/2025 ના રોજ એના ડેમો લેક્ચર શરૂ થઈ જવાના છે. આ બેચ શરૂ થઈ જવાની છે. તારીખ છે 28 અને સમય છે સાંજે 3 થી 6. બરાબર. કોઈ તકલીફ જણાય બોર્ડલાઈન નંબર ઉપર મિત્રો તમે કોલ કરી શકો છો. વિશેષતાઓ અહીંયા તમે ઘણી બધી જોઈ શકો છો. એક્સપર્ટ ફેકલ્ટીઓ છે, મોડ્યુલ તમને આપવામાં આવે છે, ડાઉટ સોલ્વિંગ જે સેશન જે થતા હોય છે. બરાબર. એટલીસ્ટ તમે ડેમો લેક્ચર મિત્રો આનું કન્ડક્ટ તમે કરી શકો છો. ખાસ કરીને તમારી સીટ બુક કરાવી દેજો. પહેલા તે વહેલાના ધોરણે આ વાત છે અને એટલા જ માટે કોઈ શંકા જણાય તો આ બોર્ડલાઈન નંબર પર કોલ કરી તમારું રજીસ્ટ્રેશન પણ કરાવી શકો છો. તો મિત્રો, હવે આપણે ચર્ચાની શરૂઆત કરી દઈએ. તો મિત્રો, સમ્રાટ અશોકની ચર્ચા જે છે આપણા માટે અગત્યનો ટોપિક રહ્યો છે એક્ઝામના રિલેટેડ. સમ્રાટ અશોક. આજે મિત્રો સમ્રાટ અશોકની વાત કરવાની છે. સૌથી પહેલા તો તમને એનો જે સમયગાળો છે ખબર હોવી જોઈએ. સમ્રાટ અશોકનો સમયગાળો, તો સમ્રાટ અશોકનો જે સમયગાળો છે ઈસવીસન પૂર્વે 273 થી ઈસવીસન પૂર્વે 232. સમ્રાટ અશોક છે તો સમ્રાટ અશોકનો જે સમયગાળો છે ઈસવીસન પૂર્વે 273 થી 232 સુધીનો છે. મિત્રો, વાત એવી છે કે સમ્રાટ અશોકનો આમ બેઝિકલી પરિચય આપી દઈએ તો એના જે પિતા જે છે, પિતાનું નામ હતું બિંદુસાર. પિતાનું નામ શું હતું? બિંદુસાર હતું. અશોકની માતાનું નામ શુભદ્રાંગીની. એની માતાનું નામ શુભદ્રાંગીની એની માતાનું નામ હતું. અશોક છે, અશોકની રાણી ઘણી બધી છે. અશોકની ઘણી બધી રાણીઓ છે ને એમાં મહત્વની એકાદ બે રાણી જે છે આપણા માટે અગત્યની છે એ તમને કહું છું. એક રાણી છે મહાદેવી, અને આ મહાદેવી છે એના જ બે સંતાનો જે આગળ જતા આપણા માટે બહુ અગત્યના છે સંતાન. એક છે મહેન્દ્ર અને એક છે સંગમિત્રા. એક છે મહેન્દ્ર અને એક છે સંગમિત્રા. હજુ એક રાણી જે છે જેનું નામ છે કૌરવાકી, અથવા તો કોઈક જગ્યાએ આનું નામ કોરુકી લખેલું છે. કોરુવાકી અથવા તો કોરુકી નામ લખેલું છે. મિત્રો, વાત એવી છે કે કોરુકી અથવા તો જે કોરુવાકી જે છે, કોરુકી અથવા તો કોરુવાકી, આ અશોકની એકમાત્ર એવી રાણી છે, અશોકની એકમાત્ર એવી રાણી કે જેનો ઉલ્લેખ અભિલેખમાં જોવા મળે છે.
સ્તંભલેખમાં જોવા મળે છે. ઘણીવાર જેને રાણીનો અભિલેખ પણ કહે છે, ઘણીવાર એને રાણીનો અભિલેખ પણ કહે છે. અને ક્યાં આવેલો છે? એ અલ્હાબાદ ખાતે આવેલો છે. ક્યાં આવેલો છે? અલ્હાબાદ ખાતે એ આવેલો છે. ડન છે. સમ્રાટ અશોક ઈસવીસન પૂર્વે 273 થી ઈસવીસન પૂર્વે 232. પિતાનું નામ છે બિંદુસાર, માતાનું નામ છે શુભદ્રાંગીની, રાણીનું નામ છે મહામાયા દેવી અને મહાદેવી, અને મહાદેવીના સંતાનો મહેન્દ્ર અને સંગમિત્રા. જો કે આ રાણીના અભિલેખની અંદર કોરુવાકીનો જે પુત્ર છે એનો પણ ઉલ્લેખ છે, પુત્ર તિવારા. પુત્ર તિવારાનો પણ ઉલ્લેખ આપણને જોવા મળે છે. સૌથી પહેલી વાત તો એ છે કે અશોકે કેમની રાજગાદી મેળવી. તો અશોકે કેમની રાજગાદી મેળવી એની ચર્ચા કરીએ તો એના પહેલા આપણે એને થોડાક બેકગ્રાઉન્ડમાં જવું પડશે. ભાઈ કયા બેકગ્રાઉન્ડમાં જવું પડશે? તો એનું જે બેકગ્રાઉન્ડ છે એટલે કે બિંદુસારના સમયમાં જવું પડશે. તો બિંદુસારના અગત્યના બે પુત્રો હતા. બિંદુસાર બિંદુસારના મહત્વપૂર્ણ સંતાનોમાં અશોક અને સુસીમનો સમાવેશ થાય છે. અશોક અને સુસીમનો સમાવેશ થાય છે. ખ્યાલ આવે છે કે નહીં? સમજાય છે કે નહીં? ખાસ કરીને જ્યારે બિંદુસાર રાજા તરીકે હતા એટલે રાજા બિંદુસાર પોતે ક્યાં બેસે? રાજા બિંદુસાર પોતે બેસે પાટલીપુત્રમાં. રાજા બિંદુસાર ક્યાં બેસે? રાજા બિંદુસાર પોતે મુખ્ય રાજધાની પાટલીપુત્રમાં બેસે. અને એ જ સમયની વાત છે કે બિંદુસારના સમયમાં સમયની અંદર તક્ષશિલાનો પ્રાંત સંભાળવા માટે તક્ષશિલાનો રાજ્યપાલ, કહેવાનો અર્થ મિત્રો એવો છે કે પેલા રાજાઓ પોતાના દીકરાઓને ડાયરેક્ટ રાજા બનાવે એના પહેલા કોઈ વિસ્તારમાં રાજ્યપાલ તરીકે રાખતા. ઉદાહરણ આપું. ઉદાહરણ તરીકે કોઈ ખેડૂત પોતાના દીકરાને ખેતરમાં લઈ જાય, જો બેટા આપણી જમીન છે, આવી રીતે ખેતી થાય, આવી રીતે કામ થાય. વાત એવી છે. તો રાજા પોતાના દીકરાઓને અલગ અલગ વિસ્તારના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરતા. એક છે તક્ષશિલાનો રાજ્યપાલ અને એક છે અવંતીનો રાજ્યપાલ. અવંતી એ મહાજનપદ છે અને એની રાજધાની ઉજ્જૈન છે. ડન છે? સમજાય છે? તો બિંદુસાર જ્યારે રાજા તરીકે હતા ત્યારે એના સમયમાં તક્ષશિલાનો રાજ્યપાલ કોણ હતો અને અવંતીનો રાજ્યપાલ કોણ હતો? તો એના સમયની અંદર તક્ષશિલાનો જે રાજ્યપાલ હતો જેનું નામ હતું રાજકુમાર સુસીમ. જેનું નામ હતું રાજકુમાર સુસીમ. અને જે અવંતીનો રાજ્યપાલ હતો એનું નામ હતું રાજકુમાર અશોક. મિત્રો વાત એવી છે કે બિંદુસાર જે હતો, બિંદુસારને
એવી ઈચ્છા હતી કે ભાઈ એના પછી કોણ રાજા બને, તો બિંદુસારની એવી ઈચ્છા હતી કે જ્યારે એનું મૃત્યુ થાય તો ત્યારબાદ રાજા કોણ બને, ત્યારબાદ સુસીમ રાજા બને. અશોકને સહેજે પસંદ નહોતા કરતા. કોણ? બિંદુસાર. કેમ કે અશોક કઈ બહુ દેખાવડા વ્યક્તિ નહોતા. અશોક જે સામાન્ય લુક, સામાન્ય તમે સમજો દેખાવ હતો એમનું. સ્કિન થોડીક ઓઇલી સ્કિન હતી આપણી જેમ, અને સુસીમ એટલે ચોકલેટી બોય. અને પરિણામે બિંદુસારને એવું લાગતું ભાઈ હું મારા પછી કોઈ રાજા બને તો સુસીમ બને, ભાઈ રાજા જેવો લાગવો તો જોઈએ. સમજાય છે? બિંદુસારને એમ હતું કે મારા ગયા પછી સુસીમ રાજા બને. પણ બિંદુસારના રાજ દરબારના ઘણા બધા એવા વ્યક્તિઓ હતા કે એવું કહેવામાં આવે છે કે એ સુસીમના પક્ષે નહોતા. એક ઉદાહરણ તમને આપું કે બિંદુસારે ઘણી બધી એવી કામ કરવાના એવા પ્રયત્ન કર્યા જેથી અશોક રાજા ના બને. જેમ કે તમને કહેવાય ને કે ભાઈ રાજકુમાર હોય, રાજકુમારના રાજકુમારમાં એક હોય યુવરાજ. આ યુવરાજ કોણ છે? યુવરાજ સિંહ ના. યુવરાજ એટલે કે રાજા પછી જે નેક્સ્ટ રાજા બનવાનો છે એને યુવરાજ કહેવાય. એટલા માટે રાજા શું કરતા, પોતાના દીકરાઓમાં સૌથી યોગ્ય કોઈ વ્યક્તિ છે એના માટે સ્પર્ધાઓ કરતા. અહીંયા પણ સ્પર્ધાઓ કરવામાં આવી. બધા રાજકુમારના આમંત્રણ આપવામાં આવે કે સ્પર્ધામાં તમારે ભાગ લેવાનો છે, આ છે તે છે. પણ અશોકને કોઈએ જાણ જ ના કરી. સમજાય છે? કોઈએ જાણ ના કરી અશોકને. વાત એવી છે કે અશોક બધા જે જગ્યાએ સ્પર્ધા થવાની હતી એ જગ્યાએ તમે સમજી લો કે જે જગ્યાએ સ્પર્ધા થવાની હતી એ જગ્યાએ બધા માટે ટેન્ટ ને બધું બનાવવામાં આવ્યું. અશોક માટે તો કશું હતું જ નહીં, પણ તે છતાં અશોક આવે છે અને અશોક પોતાની જાતે પોતાની ઝૂંપડી બાંધે છે એ ટેન્ટની બાજુમાં. હવે આવે એટલે તો છૂટકો જ નહીં, જમવાનું પણ આપવું પડે. વાત એવી છે કે અશોક જે છે બીજા બધાને જે પાત્ર જે હતા એ બધાને પાત્ર આપવામાં આવે છે જમવા માટે. ભાઈ આ તમારું પાત્ર છે ને આની અંદર જમવામાં આવશે. અશોક જોડે તો કોઈ પાત્ર જ નહોતું, એની ગણના જ નહોતી કરી. અશોકે પોતે તમે સમજી લો કે વનસ્પતિ પાંદડાની પેલા પતરડા આવતા, સમજાય છે કે નહીં, એ બનાવ્યા. માટીના વાસણો બનાવ્યા. ધાતુ નહોતી એ વખતે, ડાયરેક્ટ ધાતુ તો કેમ નહીં બનાવી શકે, એટલે માટીના વાસણો એને બનાવ્યા. સાથે સાથે એવું પણ કહેવામાં આવ્યું કે જે રાજકુમારનું આસન સૌથી શ્રેષ્ઠ હોય એ યોગ્ય છે. સ્પર્ધાઓ તો બીજી થતી જ, અને એમાં તો અશોકે ભૂકા કાઢી નાખ્યા. પણ શસ્ત્ર સાથે શાસ્ત્રનું જ્ઞાન, બુદ્ધિ ક્ષમતા, કીધું કે ભાઈ સૌથી શ્રેષ્ઠ શાસન જેનું હોય એને એ યોગ્ય છે. કોઈક હાથી ઉપર આવે ને, કોઈ ઘોડા ઉપર આવે ને, કોઈ પેલા ઉપર આવે ને, આ ઉપર આવે. અશોક જોડે તો કશું હતું જ નહીં. અશોક પરિણામે જમીન ઉપર બેસે છે. અશોક ક્યાં બેસે છે? અશોક જમીન ઉપર બેસે છે. અને પછી નિષ્કર્ષ કાઢવામાં આવ્યો કે કદાચ ચલો તમારી જોડે સુવિધાઓ હશે, બરાબર, તો તમને આ પાત્રો મળશે. જે વખતે સુવિધા નહીં હોય, જે વખતે જંગલમાં ભટકવું પડશે, એ વખતે શું? તે વખતે અશોકની જેમ જાતે તમારે વાસણો બનાવવા પડશે, જીવન જીવવું પડશે. અશોકની જેમ સૌથી શ્રેષ્ઠ આસન કયું છે મિત્રો? સૌથી શ્રેષ્ઠ આસન જમીન છે. સમજાય છે કે નહીં? એટલે ઘણા બધા લોકોને લાગ્યું કે અશોક જ એવો વ્યક્તિ છે કે જેની અંદર એક રાજા છુપાયેલો છે, બીજા બધામાં નહીં. ડન છે? સમજાય? તે છતાં પણ બિંદુસાર માનવા માટે તૈયાર નથી. અહીં આવતા રહીએ મિત્રો. બિંદુસારના રાજ દરબારમાં એક વ્યક્તિ હતો, બિંદુસારનો એક રાજ દરબારી મંત્રી. બિંદુસારનો એક રાજ દરબારી મંત્રી હતો. અને રાજ દરબારી મંત્રી એટલે કોણ? જેનું નામ હતું મંત્રી રાધાગુપ્ત. જેનું નામ હતું મંત્રી રાધાગુપ્ત. મિત્રો એવું કહેવાય છે કે જ્યારે અશોક ઉજ્જૈનનો રાજ્યપાલ હતો, તક્ષશિલાનો રાજ્યપાલ એ રાજકુમાર સુસીમ હતો, એ જ વખતે તક્ષશિલામાં ભયંકર બળવો થઈ જાય છે. તક્ષશિલામાં ભયંકર બળવો થઈ ગયો.
તક્ષશિલાની અંદર ભયંકર વિદ્રોહ ફાટી નીકળ્યો. હવે જ્યારે તક્ષશિલાની અંદર ભયંકર વિદ્રોહ ફાટી નીકળ્યો અને આ વિદ્રોહને શાંત કરવામાં સુસીમને નિષ્ફળતા મળી. સુસીમ જે છે સુસીમ નિષ્ફળ જતો રહે છે આ બળવાને શાંત કરવામાં. અને એટલા જ માટે મિત્રો વાત એવી હતી કે બિંદુસારને જ્યારે આ વાતની ખબર પડી કે ભાઈ તક્ષશિલામાં બળવો થયો છે અને બળવાને શાંત કરવામાં સુસીમ નિષ્ફળ ગયો છે, એટલે બિંદુસાર ગુસ્સે થઈ જાય છે અને બિંદુસાર વિચારે છે કે હવે તો મારે જ જવું પડશે. શું કરવા માટે? મારે જ જવું પડશે આ બળવાને શાંત કરવા માટે. એટલે રાધાગુપ્ત કે રાજા, તમે તો રાજા છો, આવા નાના નાના વિદ્રોહ માટે તમારે ના જવાનું હોય, એક કામ કરો, અશોકને બોલાવો. બિંદુસારની ઈચ્છા નહોતી કે અશોકને બોલાવવામાં આવે, તે છતાં અશોક જે છે અશોકને રાધાગુપ્ત ફોન કરે છે કે અશોક 3:30 બસમાં બેસી અને આવી જા પાટલીપુત્ર, એક અગત્યનું એક કામ છે. અશોકને ઓલરેડી ખબર હતી. શું ખબર હતી? કે ભાઈ તક્ષશિલામાં બળવો થઈ ગયો છે, સુસીમને શાંત કરવામાં નિષ્ફળ જતો રહ્યો છે. તેમ છતાં પણ હવે રાધાગુપ્તે કીધું એટલે સુસીમ શું કરે છે? સુસીમ આવે છે. કઈ વાંધો નહીં, ચલો ભાઈ મંત્રીએ બોલાયો છે ને, ચલો હું આવીશ. સમજાય છે કે નહીં? આવે છે. વાત એવી છે કે અશોકને બુઠા શસ્ત્રો આપવામાં આવે છે. અશોક જે છે અશોકને બુઠા શસ્ત્રો આપવામાં આવે છે. બાહુબલી પિક્ચર જોયું હોય તો બાહુબલી પિક્ચરની અંદર ખબર છે ને ભલ્લાલ દેવને કેવા પ્રકારના હથિયારો હોય છે ને મહેન્દ્ર બાહુબલીને કેવા પ્રકારના હથિયારો આપવામાં આવતા હોય છે. સેમ વસ્તુ અહીંયા આવી હતી. રાધાગુપ્તે અશોકને કીધું, અશોક તું જા તક્ષશિલા, અને તક્ષશિલાની અંદર જે બળવો છે એને શાંત કર. એટલે અશોક રાધાગુપ્તને કહે છે કે તમે તો અહીંયા બળવો શાંત કરવા નહીં, મરવા માટે બોલાયો છે મને. હથિયારો તો બુઠા આપ્યા છે મારા પિતાએ બિંદુસારે. ટૂંકમાં રાધાગુપ્ત છે ને એને અશોકની છાપ સારી બનાવી હતી બિંદુસારના સામે, પણ બિંદુસાર તો બિંદુસાર. વાત એવી હતી કે અશોક જે છે અશોક બુઠા હથિયારો સાથે રાધાગુપ્તને કહે છે કે આ હથિયારો સાથે હું લડીશ ત્યાં. એટલે રાધાગુપ્ત કે તું ચિંતા ના કરે, તું ખાલી તક્ષશિલા જાતો ખરા, લોકો તારા સ્વાગતની અંદર ફૂલો વરસાવશે. એટલે અશોક કે ફૂલો નહીં, પથરા વરસાવશે. અરે પણ તું જાતો ખરા. મિત્રો અશોક જે છે અશોક જાય છે અને અશોક તક્ષશિલાનો બળવો શાંત કરી દે છે. તક્ષશિલાનો બળવો શાંત કરી દે છે અને સાચે જ લોકો જે છે તક્ષશિલાના લોકો એ શું કરે છે? એ ફૂલોથી કોનું સ્વાગત કરે છે? અશોકનું. ઘણા ઇતિહાસકારો એવું માને છે કે આ બળવો એ સ્ક્રિપ્ટેડ હતો અને કોના દ્વારા આયોજિત કરવામાં આવ્યો તો? આ બળવો રાધાગુપ્ત દ્વારા જ આયોજિત કરવામાં આવ્યો તો, સુસીમની છાપ ખરાબ કરવા અને અશોકની છાપ સારી કરવા. પણ બિંદુસાર ઉપર આની એટલી બધી કઈ લાંબી અસર થતી નથી. સમજાય છે? ખ્યાલ આવે છે? વાત એવી હતી કે બિંદુસાર જે છે બિંદુસારની છેલ્લી ઘડી હતી. ઈસવીસન પૂર્વે 273 બિંદુસારનું મૃત્યુ થયું. બિંદુસાર જ્યારે છેલ્લા શ્વાસ લેતા હતા એ વખતે એવું કહી શકાય કે બિંદુસારે રાધાગુપ્તને કીધું કે રાધાગુપ્ત તમે એક કામ કરો, મારા છેલ્લા શ્વાસ છે, ગમે ત્યારે મને શું થઈ જાય નક્કી નહીં, તમે ફોન કરીને મારા સુસીમને બોલાવો, છેલ્લે હું મારા સુસીમને રાજા તરીકે ઘોષિત કરતો જાઉં. અને પરિણામે રાધાગુપ્ત જે છે રાધાગુપ્તે સુસીમને ફોન કરવાની જગ્યાએ ફોન કર્યો અશોકને કે અશોક રાજા બનવું હોય તો આવી જજે 3:30 બસમાં પાટલીપુત્ર, નકર રહીશ. પણ રાધાગુપ્તના આનાથી શું દુશ્મનાવટ હતી સુસીમથી? મિત્રો સુસીમથી બહુ કઈ અંગત દુશ્મનાવટ નહોતી, પણ એવો એક ઉલ્લેખ મળે છે કે એક વખતે જ્યારે સુસીમ અને અશોક જે હતા બહુ નાનકડા છોકરાઓ હતા, રમતિયાળ હતા, અને એક વખતે રમતા રમતા રાજ દરબારમાં સુસીમ પહોંચી ગયો હતો. રાજસભા ચાલુ હતી, રાજસભાનું કામકાજ ચાલુ હતું, અને એ જ વખતે રમતા રમતા આ સુસીમ આવી ગયો છે રાજ દરબારમાં. અને રાજ દરબારમાં જે રાધાગુપ્ત છે, આ પહેલા તો કેવું હતું ખબર, ચાણક્યને જોયા છે ને ભાઈ,
માથાની અંદર વાળ ના હોય, ખાલી એકલી શિખા જ હોય, ટકલું હોય. એટલે આને શું કર્યું ખબર છે? સુસીમે રાધાગુપ્તના માથામાં તબલા વગાડવા લાગ્યો, ટીંગ 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 ટીંગ. આખો રાજ દરબાર જોવે, અને આખો રાજ દરબાર જોવે, રાજ દરબાર કોના ઉપર હશે? રાધાગુપ્ત ઉપર હશે. એટલે રાધાગુપ્તને આ વાતનો ભયંકર ગુસ્સો હતો કે ભર રાજ દરબારમાં આની આટલી બધી હિંમત થઈ ગઈ છે, બની શકે કાલ ઉઠીને ગળા ઉપર તલવાર મૂકે, ગમે તે થાય, આ તો રાજા બનવો જોઈએ નહીં. સમજાય છે કે નહીં? ગમે તે થાય, આ રાજા બનવો જોઈએ નહીં. અને પરિણામે એટલા જ માટે રાધાગુપ્તે સુસીમના બદલે કોને બોલાયો? અશોકને બોલાયો. અશોકને જોયો અને બિંદુસારના પ્રાણ ગયા, પણ કોઈને રાજા જાહેર કર્યા નહીં. સમજાય છે કે નહીં? અશોકે પોતે પોતાને રાજા જાહેર કરી દીધો. અશોકે અશોક પોતે જ રાજા તરીકે જાહેર થઈ ગયો ઈસવીસન પૂર્વે 273 માં. અને એટલા જ માટે અન્ય રાજકુમારો સાથે અશોકને સુસીમ અને અન્ય રાજકુમારો સાથે રાજગાદી માટે સંઘર્ષ કરવો પડ્યો, જેમાં તે વિજયી સાબિત થયો. અને પરિણામે 4 વર્ષના અંતે ઈસવીસન પૂર્વે 273 માં બિંદુસારનું અવસાન થયું હતું. અને 4 વર્ષના અંતે ઈસવીસન પૂર્વે 269 માં અશોકે પોતાનો રાજ્યાભિષેક કરાવડાયો. અશોકે શું કરાવડાયો? અશોકે પોતાનો રાજ્યાભિષેક કરાવડાયો. તો મિત્રો આ 4 વર્ષ ગયા ક્યાં? તો આ 4 વર્ષ ગયા વારસા વિગ્રહમાં. ભાઈઓ સાથે ઉત્તરાધિકારની લડાઈ. ભાઈઓ સાથે ઉત્તરાધિકારની લડાઈ એ લડ્યો અને પરિણામે અશોક જે છે, અશોક જીતી જાય છે. અને અશોક બિંદુસાર પછી નેક્સ્ટ રાજા બને છે. અહીંયા હું ઇન્ટરેસ્ટિંગ વસ્તુ લખી દઉં છું. રાજાનું નામ કોની મદદથી રાજગાદી ઉપર આવે? મુખ્યમંત્રી, મુખ્ય અમાત્ય, માર્ગદર્શક અથવા તો મહાઅમાત્ય. કોની મદદથી એ પોતે સત્તા ઉપર આવે છે એની વાત છે. સૌથી પહેલા લખી નાખીએ ચંદ્રગુપ્ત મૌર્ય. સૌથી પહેલા લખીએ ચંદ્રગુપ્ત મૌર્ય. તો ચંદ્રગુપ્ત મૌર્ય જે છે ચાણક્યની મદદથી. ચાણક્ય, વિષ્ણુગુપ્ત અથવા તો કૌટિલ્ય. મને કોમેન્ટમાં જણાવજો મિત્રો કે કયા સાહિત્યની અંદર એને વિષ્ણુગુપ્ત કીધો છે ચાણક્યને. અર્થશાસ્ત્ર લખ્યું છે એમને. ચલો બીજું છે બિંદુસાર. મુખ્યમંત્રી, ખલ્લાટ મંત્રી. ખલ્લાટ મંત્રી.
અશોક. અશોકના સમયમાં રાધાગુપ્ત મંત્રી. ડન છે, સમજાય છે? તો આ થોડુંક આપણે ધ્યાન રાખવાનું થાય. કોની મદદથી કોણ રાજગાદી ઉપર આવ્યું? ડન છે, સમજાય છે? કોની મદદથી કોણ રાજગાદી ઉપર આવે છે? લગભગ સુધી ક્લિયર હશે. ખાસ કરીને અશોક પોતે પોતાના 13મા શિલાલેખમાં પોતે લખે છે કે રાજા બન્યાના 8 વર્ષ પછી એક યુદ્ધ થયું હતું, જેના જીવનમાં પરિવર્તન કરનાર યુદ્ધ સાબિત થયું, અને આ યુદ્ધ એટલે કે કલિંગનું યુદ્ધ. ઈસવીસન પૂર્વે 261 અશોક પોતે અશોકે પોતાના 13મા શિલાલેખમાં કલિંગના યુદ્ધનું વર્ણન કર્યું. એ લખે છે કે મારા રાજ્યાભિષેકના 8 વર્ષ પછી એ લખે છે કે મેં કલિંગ ઉપર આક્રમણ કર્યું અને કલિંગને જીતી લીધું. જો એનો રાજ્યાભિષેક ઈસવીસન પૂર્વે 269 માં થાય તો 8 વર્ષ બાદ કરો તો 261 થાય. કલિંગના યુદ્ધની વાત કરીએ તો કલિંગનું યુદ્ધ કઈ નદીના કિનારે આવેલું છે? કલિંગનું યુદ્ધ આવેલું છે દયા અથવા તો દાયા નદીના કિનારે. કલિંગનું યુદ્ધ દયા કે દાયા નદીના કિનારે થયું હતું. એની અંદર એક બાજુ મગધ અને બીજી બાજુ કલિંગ. કલિંગ એટલે આજનું ઓડિશા. કલિંગ એટલે આજનું ઓડિશા. મગધનો રાજા કોણ? મગધનો રાજા સમ્રાટ અશોક. મગધનો રાજા કોણ છે? મગધનો રાજા સમ્રાટ અશોક છે. જ્યારે કલિંગનો રાજા કોણ છે એના ઉપર બહુ વિવાદો છે, જેની અંદર આપણે જીસીઆરટીમાં એમનું નામ આપ્યું છે રાજા જયંત. મોટી રેફરન્સ બુકો તમે તપાસો તો એમાં લખ્યું છે રાજા અનંત પદ્મનાભ. ક્યાંક ખારવેલ પણ લખેલું જોવા મળે, પણ કદાચ બની શકે કે આ અનંત એ જ જયંત હોય, એવી પોસિબિલિટી તો છે, નકારી ના શકાય. ડન છે. મગધ અને કલિંગ બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું. આ યુદ્ધની અંદર અશોક જે છે અશોક જીતી જાય છે. આ યુદ્ધની અંદર અશોક જીતી જાય છે અને કોનો હારનો સામનો કરવો પડે છે? તો કલિંગ જે છે કલિંગને હારનો સામનો કરવો પડે છે. બીજી એક વસ્તુ તમને કહી દઉં મિત્રો, અશોક પહેલા પણ એક વ્યક્તિએ કલિંગ ઉપર વિજય મેળવ્યો હતો જેનું નામ હતું મહાપદ્મનંદ. અશોક પહેલા પણ એક વ્યક્તિ એવો છે કે જેને કલિંગ ઉપર વિજય મેળવ્યો હતો અને જેનું નામ શું છે? જેનું નામ છે મહાપદ્મનંદ. સમજાય છે? મહાપદ્મનંદ એ નંદવંશનો રાજવી હતો
અને નંદવંશના રાજવી મહાપદ્મનંદે આક્રમણ કર્યું હતું કલિંગ ઉપર અને કલિંગને જીતી લીધું હતું. કલિંગમાંથી જે જૈન મૂર્તિઓ છે આ જૈન મૂર્તિઓને ક્યાં લાવવામાં આવે છે? તો જૈન મૂર્તિઓને લાવવામાં આવે છે અહીંયા આપણે કલિંગની અંદર લાવવામાં આવે છે. ડન છે, સમજાય છે, ખ્યાલ આવે છે? તો આ બધી થોડીક વસ્તુઓ છે, થોડીક ધ્યાન રાખવાની છે. ચલો બીજી વાત કરી લઈએ તો કલિંગનું યુદ્ધ થઈ ચૂક્યું હતું. લગભગ લાખો લોકો જે છે એ વીર ગતિને પ્રાપ્ત થઈ ગયા છે. લાખો લોકો એ કેદ કરાયા છે. સમ્રાટ અશોક પોતે લખે છે કે એટલે કે અશોક જે હતો, અશોક એ યુદ્ધ પૂરું થઈ ગયું. અશોક એક જગ્યાએ ઊભો છે, સાંજનો સમય છે, ધીમે ધીમે ઝરમર વરસાદ વરસી રહ્યો છે અને યુદ્ધ મેદાનની અંદર મરેલા શહીદ થઈ ગયેલા જે સૈનિકો છે એમનું લોહી એ વરસાદના પાણીમાં ભળ્યું છે અને એક ઝરણું નીકળી રહ્યું છે, જાણે કે લોહીનું ઝરણું હોય, જાણે કે લોહીની નદીઓ વહી હોય. બરાબર. વાત એવી છે કે આજુબાજુના જે સૈનિકોના એવું કહી શકાય કે જે સ્વજનો હતા એની બોડીને લેવા માટે આ રોક કકડ થઈ જાય છે. અશોક આ વાતાવરણ જોવે છે અને અશોક પૂછે છે પોતાના સેનાપતિને, એટલે સેનાપતિ આવે છે, મહારાજ કી જય હો, મહારાજ કી જય હો, મહારાજ આપણે આ યુદ્ધ જીતી ચૂક્યા છે. અશોકને જીતનો આનંદ નહોતો. અશોકે પોતાના સેનાપતિને કીધું કે કેટલા લોકો મૃત્યુ પામ્યા છે? મહારાજ 1 લાખ કરતા વધારે લોકો મૃત્યુ પામ્યા છે. સેનાપતિ કેટલા લોકોને કેદ કરાયા છે? મહારાજ 1.5 લાખ લોકોને કેદ. આવું હું નથી કહેતો ભાઈ, આવું અશોક પોતે પોતાના 13મા શિલાલેખમાં કહે છે. 14 છે ને શિલાલેખમાંથી 13મા શિલાલેખમાં પોતે આવું કહે છે. ડન છે, સમજાય છે? અશોકના જીતનો આનંદ ના રહ્યો, પરિણામે અશોકનું હૃદય પરિવર્તન થઈ ગયું. કલિંગના યુદ્ધથી કલિંગના યુદ્ધથી સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થઈ ગયું અને હવે એને શસ્ત્રનો ત્યાગ કરી દીધો છે. શસ્ત્રનો ત્યાગ કર્યો, શાસ્ત્રનો સ્વીકાર કર્યો, રાજદ્વારી પુરુષમાંથી ધર્મ અનુરાગી પુરુષ વ્યક્તિ બની ગયો છે. એને નક્કી કર્યું કે હવે ભેરી ઘોષની જગ્યાએ, ભેરી ઘોષ એટલે યુદ્ધ, ધમ્મ ઘોષ, ધમ્મ એટલે ધર્મ, જબરજસ્તી લોકોને જીતવા કરતા પ્રેમથી લોકોના દિલ જીતવા સારા, એવું કહે છે. ભેરી ઘોષ યુદ્ધ ઘોષણાની જગ્યાએ ધાર્મિક ઘોષણા. સમજાય છે ને? પરિણામે અશોકનું હૃદય પરિવર્તન થઈ ગયું અને બૌદ્ધ સાધુ ઉપગુપ્તે સમ્રાટ અશોકને બૌદ્ધ ધર્મ અંગીકાર કરાવડાવ્યો. કયો ધર્મ અંગીકાર કરાવડાયો? બૌદ્ધ સાધુ ઉપગુપ્તે સમ્રાટ અશોકને બૌદ્ધ ધર્મ અંગીકાર કરાવડાયો અને અશોક જે છે અશોક બૌદ્ધ બન્યો. સાથે સાથે મિત્રો વાત કરીએ તો રાજા નામ, धर्म के संप्रदाय, अंगीकार करावनार. चंद्रगुप्त मौर्य, बिंदुसार, अशोक, संप्रति.
ચંદ્રગુપ્ત મૌર્ય કયો ધર્મ? જૈન ધર્મ. કોને અંગીકાર કરાવડાયો? જૈન મુનિ ભદ્રબાહુ. જૈન મુનિ ભદ્રબાહુ. બિંદુસાર ને કોને અંગીકાર કરાવડાયો? તો બિંદુસાર જે છે, બિંદુસાર આજીવક સંપ્રદાય. પિંગળવત્સ. અશોક બૌદ્ધ ધર્મ. કોને અંગીકાર કરાવડાયો? બૌદ્ધ સાધુ ઉપગુપ્ત. સંપ્રતિ જૈન ધર્મ. કોને અંગીકાર કરાવડાયો એની કોઈ માહિતી આપણને પ્રાપ્ત થતી નથી. સમજાય છે? ખ્યાલ આવે છે? એક જ માહિતી પ્રાપ્ત થાય છે સંપ્રતિની. સંપ્રતિની ટૂંક. સંપ્રતિની ટૂંક શું છે? ગિરનાર પર આવેલું મહાવીર સ્વામીનું સ્થાનક. ગિરનાર પર આવેલું મહાવીર સ્વામીનું જે સ્થાનક છે એ કોના તરીકે ઓળખાય છે? સંપ્રતિ તરીકે ઓળખાય છે. એટલે સીધી વાત એવી છે કે કદાચ સંપ્રતિની સત્તા ગુજરાતમાં આવી હોવી જોઈએ તો જ એના નામ ઉપરથી હોય. ચલો આગળ વાત કરીએ. અહીંયા એક બીજી એક વસ્તુ કદાચ થોડીક રહી ગઈ છે મારથી. કલિંગ જીતી લીધું છે, કલિંગ ઉપર વિજય મેળવી લીધો, અને કલિંગ જે છે, કલિંગ ઉપર વિજય મેળવી એની બે રાજધાની રાખી. કલિંગ ઉપર વિજય મેળવી કઈ? ડન છે. ધોલી અને જોગઠ એમ બે રાજધાની. સોરી, આ તો શિલાલેખ છે. તોશાલી અને જોગઢ આ બે રાજધાનીઓ રાખી એની. જોકે અશોકના સમયમાં ચારે ચાર દિશાઓમાં સત્તાઓ ફેલાયેલી હતી. અશોકે તો પોતે શું કર્યું હતું? ચારે ચાર દિશાઓમાં સત્તાઓ ફેલાઈ હતી. એટલે એનું તમે સમજી લો, એનું શાસન તો છે કર્ણાટક થી માંડી અને કાબુલ કંધાર સુધી હતું. અશોકની સત્તા તો છે ક્યાંથી ક્યાં? કર્ણાટક થી માંડીને ઉત્તર સુધી. પરંતુ વાત એવી છે કે એને જે બધી જગ્યાએ જે રાજધાનીઓ રાખી, જેમ કે આ ઉત્તર છે, આ દક્ષિણ છે, આ પૂર્વ છે, આ પશ્ચિમ છે, અને અહીંયા મધ્યની અંદર મુખ્ય રાજધાની. તો એની જે મુખ્ય રાજધાની હતી અશોકની જે મુખ્ય રાજધાની હતી એ તો કઈ હતી? અશોકની મુખ્ય રાજધાની તો પાટલીપુત્ર હતી. અશોકની મુખ્ય રાજધાની તો કઈ હતી? અશોકની મુખ્ય રાજધાની તો પાટલીપુત્ર હતી. પૂર્વની વાત કરીએ તો પૂર્વની રાજધાની તોશાલી. પૂર્વ વિસ્તારને સાચવવા માટે રાજધાની તોશાલી. પશ્ચિમ બાજુના વિસ્તારને સાચવવા માટે રાજધાની ઉજ્જૈન. અવંતી, ઉજ્જૈન, તક્ષશિલા, દક્ષિણમાં રાજધાની સુવર્ણગીરી. ક્યાં સુધી સત્તા ફેલાયેલી હતી? છેક દક્ષિણના કર્ણાટક થી માંડી
અશોકે કાશ્મીર પણ જીતી લીધેલું. છેક કાબુલ કંદહાર સુધી. કર્ણાટક થી માંડી અને કાબુલ કંદહાર સુધી એની સત્તા ફેલાયેલી હતી. સાથે સાથે અશોકે તો બૌદ્ધ ધર્મ અંગીકાર કરી દીધો તો પરિણામે હવે એ શું કરશે? હવે એ બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર કરશે. સમજાય છે કે નહીં? એટલે આપણે એવું ટાઇટલ મારીએ, સમ્રાટ અશોક એક પ્રચારક તરીકે, સમ્રાટ અશોક બૌદ્ધ ધર્મના પ્રચારક તરીકે. સમ્રાટ અશોક બૌદ્ધ ધર્મના પ્રચારક તરીકે. ડન છે? સમજાય છે? ખ્યાલ આવે છે? ઓકે. તો વાત એવી છે કે અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર માટે શું કર્યું? તો અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર માટે સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર માટે ઠેર ઠેર સ્તૂપો, મઠ, એ સ્તૂપની સંખ્યા તો 84,000 કીધી છે. કેટલી હદે સાચી છે ખબર નથી, પણ ઉલ્લેખ છે 84,000 સ્તૂપો છે અશોકે ભાઈ બનાવડાયા હતા. એટલે જેવી તેવી વાત, માલ બહુ એમના જોડે પડ્યો હતો, બરાબર, પૈસા બહુ હતા, એ વાત નથી. બરાબર. સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર માટે મિત્રો શું કહેવાય કે ઠેર ઠેર સ્તૂપો બનાવડાયા, 84,000 સંખ્યા એની કીધી છે. મઠ બનાવડાયા, વિહારો બનાવડાયા, ઠેર ઠેર સ્તંભ લેખો લખ્યા, શિલાલેખો લખ્યા વગેરે. સાથે સાથે અધિકારીઓની પણ નિમણૂકો કરવામાં આવી, જેમાં એક અધિકારી મહાધમ્મ માત્રા, એ યાદ રાખવાનું છે. સમજાય? આગળ ચર્ચા આપણે કરવાના છે. ખાસ કરીને સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર માટે સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર માટે પોતાના પુત્ર મહેન્દ્ર અને સંઘમિત્રાને શિલોન મોકલ્યા. બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર માટે કોને મોકલ્યા હતા? બરાબર, એના પુત્ર અને એની પુત્રીને શ્રીલંકા મોકલ્યા હતા. સાથે સાથે એક અધિકારીની નિમણૂક કરી હતી એમને. બરાબર, પ્રજા આદર્શપૂર્ણ જીવન જીવે ધાર્મિક બને, સંસ્કારી બને, તે માટે તે હેતુથી મહાધમ્મ માત્રા નામના અધિકારીની નિમણૂક કરવામાં આવી હતી. અધિકારીની નિમણૂક દરેક પ્રાંતમાં
કરવામાં આવી હતી। કદાચ તમને યાદ હોય તો ઈસવીસન પૂર્વે 251 અશોકની રાજધાની પાટલીપુત્રમાં બૌદ્ધ ધર્મની ત્રીજી પરિષદનું બૌદ્ધ ધર્મની જે ત્રીજી પરિષદ છે, ત્રીજી પરિષદનું મોગલીપુત તીસની અધ્યક્ષતામાં આયોજન થયું હતું। બરાબર, અશોકે ત્રીજી જે સભા જે છે બૌદ્ધ ધર્મની એ મોગલીપુત તીસની અધ્યક્ષતાની અંદર આ પાટલીપુત્રની સભા પાટલીપુત્રમાં ભરી હતી અને આ જ સભામાં તમને યાદ છે તો મોગલીપુત તીસ દ્વારા કોની રચના કરવામાં આવી હતી? અભિધમ્મ પીટકની મિત્રો રચના કરવામાં આવી હતી। સાથે સાથે અશોકે બોધી ગયા અને લુંબિની વનની મુલાકાત લીધી હતી। બોધી ગયા અને વનની ધર્મ યાત્રા કરી હતી। સમજાય છે? અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર માટે શિલોન, નેપાળ, પાંડ્ય, ચોલ, પલ્લવ, મિસર, ઇજિપ્ત, ગ્રીસ વગેરે રાજ્યોમાં મોકલ્યા હતા। સમજાય છે કે નહીં? અશોકે શું કર્યું હતું તો બૌદ્ધ સાધુ સંતોને વિવિધ જગ્યાએ મોકલ્યા હતા। ડન છે? એ સમજાય છે? અશોક જે છે એ અશોકના અભિલેખોની વાત કરીએ તો અશોકના અભિલેખોને 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે। અશોકના અભિલેખને અશોકના અભિલેખને 5 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે। પહેલા તો મને એમ કહો કે અશોકને આ અભિલેખ લખવાની પ્રેરણા ક્યાંથી મળી? તો પ્રેરણા ક્યાંથી મળી? ઈરાનના રાજા દરાયસ
પહેલો અથવા તો ડેરિયર્સ ફર્સ્ટ, એના ઉપરથી પ્રેરણા મળી. 3 ની વાત કરીએ તો શિલાલેખ. આ શિલાલેખમાં એક છે બૃહદ શિલાલેખ, મોટા શિલાલેખ, એક છે નાના પથ્થર, લઘુ શિલાલેખ. પછી છે સ્તંભલેખ. બૃહદ સ્તંભલેખ, લઘુ સ્તંભલેખ અને 5મું છે ગુફાલેખ. તો 5 ભાગમાં આવી રીતે મિત્રો વિભાજિત કરવામાં આવતા હોય છે. બૃહદ શિલાલેખ છે, લઘુ શિલાલેખ છે, બૃહદ સ્તંભલેખ છે, લઘુ સ્તંભલેખ છે. ડન છે? એ સમજાય છે? ચલો ડન. ઓકે. જો મિત્રો આપણે તલાટી મંત્રીને ત્યાં સુધી આપણે રહીશું, બહુ જીપીએસસી તરફ આપણે નહીં વધીએ. ટૂંકમાં અશોકના શિલાલેખની વાત કરી લઈએ. અશોકના શિલાલેખ. આ ટોપિક બહુ અગત્યનો છે. સમજાય છે કે નહીં? લિપિ અને અભિલેખ. કેમ કે અશોકે સેમ નથી લખાવડાયું બધું. ડન. ચલો અભિલેખની વાત કરીએ તો બહુ મોટું શાસન હતું, એટલે સત્તા તમે સમજી લો. આ ભારતની અંદર વિવિધતા કેટલી બધી છે, ભાષાઓ કેટલી બધી છે, અને એટલા જ માટે બધાને એક ભાષામાં ના ઢાળી શકાય, અને એટલા જ માટે એને બધા લોકોનો ઉપદેશ આપવા માટે વિવિધ લિપિઓમાં લખાવડાવ્યું છે. જેમ કે વાત કરીએ તો આરામાઇક લિપિ. આરામાઇક લિપિ ક્યાં જોવા મળે છે? તક્ષશિલામાં જોવા મળે છે. આરામાઇક લિપિ જે છે એ તક્ષશિલા અને લઘમાન એટલે કે કાબુલ ખાતે જોવા મળે છે. ડન છે? સમજાય છે? બીજું મિશ્રિત છે, એ ખરોષ્ઠી લિપિ પણ છે. ખરોષ્ઠી લિપિ છે. આ ખરોષ્ઠી લિપિ ક્યાં જોવા મળે છે? પાકિસ્તાન, માનસેરા, શાબાઝગઢી. આરામાઇક લિપિ ગ્રીક ટાઈપની લિપિ છે, એ તક્ષશિલા અને લઘમાન એટલે કાબુલ વાળા વિસ્તારમાં. ખરોષ્ઠી લિપિ માનસેરા, શાબાઝગઢી વાળા વિસ્તારમાં. એક યાદ રાખજો, મિશ્રિત છે આરામાઇક અને ગ્રીક. મિશ્રિત છે શેરે કંધાર છે, કંધાર આના કંધાર લખેલું હોય અથવા તો કાંધાર લખેલું હોય. આરામાઇક પ્લસ કઈ લિપિ જોવા મળે છે? ગ્રીક લિપિ જોવા મળે છે. અને છેલ્લે સૌથી વધારે ક્યાંય જોવા મળતું હોય તો બ્રાહ્મી લિપિ. જુનાગઢમાં પણ તમને ખબર છે. ભારતના મોટા ભાગના અભિલેખો ઉપર તમને શું જોવા મળે? તો બ્રાહ્મી લિપિ મિત્રો તમને જોવા મળતી હોય છે. ડન છે. બૃહદ શિલાલેખની વાત કરવી છે.
બૃહદ શિલાલેખ. મિત્રો બૃહદ શિલાલેખ છે ને 10 જગ્યાએ છે. અહીંયા છે ને હજુ લોકોને કન્ફ્યુઝન છે. તમે સમજો મિત્રો, આ એક પથ્થર છે, એક પથ્થર છે. 14 શિલાલેખ એટલે શું? 14 મુદ્દાઓ લખ્યા છે. અને આવા મોટા મોટા પથ્થર બૃહદ શિલાલેખ 10 જગ્યાએ છે. 10 સ્થળ છે. કેટલા સ્થળ છે? 10 સ્થળ છે. અને 10 સ્થળો ઉપર આવી રીતે લાઈનમાં લખેલા છે. જેમ તમે ગુજરાતમાં આપણું બંધારણ જુઓ તો અનુચ્છેદ 17 અસ્પૃશ્યતા, તમિલનાડુમાં જુઓ તો અસ્પૃશ્યતા. એવી રીતે 13મો શિલાલેખ જુનાગઢમાં જુઓ તો એ કલિંગના યુદ્ધનું વર્ણન, શાબાસ ગઢીમાં માનસેરામાં જુઓ તો એ અશોક કલિંગના યુદ્ધનું વર્ણન. ખબર પડે છે? 10 જગ્યાઓ છે. સૌથી પહેલા તો જુનાગઢ, કાલસી, કળસી, અરગુડી की यरगुड़ी, આ શેર કંધાર વાળો. ચલો ડન છે, સમજાય છે, ખ્યાલ આવે? 10 જગ્યા છે જે બૃહદ શિલાલેખ છે. આપણા ત્યાં બૃહદ શિલાલેખ છે. આપણા ત્યાં બૃહદ શિલાલેખ છે. ડન. જે ભારતની બહાર છે જોઈ લી. આ ત્રણ ભારતની બહાર છે, આ 2 પાકિસ્તાનમાં છે. ઓડિશા, ડન છે. જો ચલો, સન્નતી છે, સોપારા છે, કાળસી છે, યરગુડી. યરગુડી સાઉથ ઇન્ડિયામાં છે, આંધ્રપ્રદેશ બાજુ. યરગુડી જે છે, યરગુડી એ આંધ્રપ્રદેશની અંદર છે. કળસી ઉત્તરાખંડમાં છે. કળસી ક્યાં છે? કળસી ઉત્તરાખંડની અંદર છે. ડન છે. કર્ણાટક, ઉત્તરાખંડ, દેહરાદૂન. ડન. ખબર છે? અને આ બધા ઉપર તમને કદાચ ખબર છે 14 શિલાલેખની વાત કરીએ. આપણે તો જુનાગઢ ઉપર જ ફોકસ કરવું છે. જુનાગઢ શિલાલેખ કર્નલ ટોડ, લિપિ ઉકેલનાર, સૌથી સુરક્ષિત કોઈ અભિલેખ એઝ ઇટ ઇઝ રહ્યો છે તો જુનાગઢનો અભિલેખ છે. ડન છે. ઈસવીસન 1900 કદાચ તમને ખબર છે કે જુનાગઢની અંદર એક નવાબ હતા, રસુલ ખાન.
આજુબાજુ રેલિંગ કરાવડાવી હતી. એને ખબર હતી પબ્લિક સીધી ના રહી, આપણી પબ્લિક આજુબાજુ શું કરાવડાવી હતી? આજુબાજુ એને રેલિંગ કરાવડાવી હતી. સમજાય છે? ખ્યાલ આવે છે? આની અંદર તમને ખબર જ છે કે અશોકે પોતાનું નામ કયું નામ બતાવ્યું છે? દેવનામ પ્રિયદર્શી. ખરેખર દેવનામ પ્રિયદર્શી છે ને, મેં તમને કીધું એ પ્રમાણે આપણે વળી બધી જગ્યાએ દેવનામ પ્રિયદર્શી છે એટલે અહીં લખ્યું છે. 3 એવા લઘુ અભિલેખ છે લઘુ શિલાલેખ છે કે જેમાં અશોક નામ અંકિત કરેલું છે. બરાબર, 3 નામ એવા છે કે જેમાં અશોક નામ લખેલું છે. નેટુર, ગુર્જરા અને માસ્કી. આ ડબલ ટ છે. નેટુર લઘુ શિલાલેખ, માસ્કી લઘુ શિલાલેખ અને એક છે ગુર્જરા લઘુ શિલાલેખ. આ 3 શિલાલેખો એવા છે જે નાના છે, લઘુ છે. પેલા બૃહદ હતા, મોટા હતા. 3 એવા છે જેમાં નેટુર ટુર કર્ણાટક, નેટુર ને જે લઘુ શિલાલેખ છે એ કર્ણાટકની અંદર આવેલો છે. માસ્કી આંધ્રપ્રદેશમાં છે. ગુર્જરા મધ્યપ્રદેશમાં છે. ડન છે? સમજાય છે? સાથે સાથે આ 3 ની અંદર અશોકનો સૌથી નાનો લઘુ શિલાલેખ, સૌથી નાનો, તો માસ્કી વાળો છે. ડન છે? સમજાય છે? સ્તંભ લેખોની ચર્ચા કરવી છે મિત્રો. જો સ્તંભ લેખમાં જનરલી શું હોય તમને કહું. આ રીતે એક સ્તંભ હોય, એક થાંભલો હોય. ઊંધું કમળ, જ્યાં તમને થાંભલા ઉપર ઊંધું કમળ દેખાય ને એટલે આ મૌર્ય યુગનો સ્તંભ લેખ છે. આ રીતે. અને ઉપર કોઈ પશુ પ્રાણીની આકૃતિ દોરેલી હોય. જેમ તમે સારનાથનો સ્તંભ લેખ જોયો છે, ઉપર 4 સિંહોની આકૃતિ છે, ખબર હોય તો તમને. સારનાથમાં 4 સિંહોની આકૃતિ છે, ખબર તમને? આપણો પેલા નેશનલ એમ્બલમમાં લીધેલો છે એ વસ્તુ, બરાબર? તો આ સ્તંભ લેખ છે. આ સ્તંભ છે. અને આના ઉપર જ લખાણ હોય. લેખ લખવામાં આવે. આ ઊંધું કમળ છે. ડન છે? આવા 7 છે. આપણે તો બૃહદની જ વાત કરવાની છે. બૃહદ સ્તંભ લેખ, બરાબર? ખાસ કરીને અલગ અલગ પ્રાણીઓની આકૃતિઓ આપણને જોવા મળતી હોય છે. પ્રાણીઓની આકૃતિઓ જોવા મળતી હોય છે. અશોકના 7 સ્તંભ લેખ છે. જે 6 સ્થળો પર આવેલા છે.
તમને યાદ છે પેલું શું હતું? શિલાલેખ 14 છે, 10 સ્થળો ઉપર આવેલા છે. ડન, ખબર પડે છે? એ આપણે હમણાં લખીએ છીએ. પણ બીજી અગત્યની વસ્તુ, આ પ્રાણી છે ને, પ્રાણી, તો ઉદાહરણ તરીકે કયા કયા પ્રાણી જોવા મળે છે? અશોકના સ્તંભલેખ ઉપર કયા કયા? સિંહ, બળદ, હાથી, ઘોડો, સિંહ, બળદ, હાથી, ઘોડો, આ બધા પ્રાણીઓ જોવા મળે છે. મુખ્યત્વે આ પ્રાણીઓ તમને જોવા મળશે. ડન છે? સમજાય છે? 2 સ્તંભલેખ તમને કહું, જે 4 સિંહોની આકૃતિ વાળા સ્તંભલેખ છે. ચાર સિંહોની આકૃતિ ધરાવતા હોય એવા સ્તંભલેખો, 3 સામે હોય ને 1 પાછળ હોય. 2 છે આવા, સારનાથ અને સાંચી. સારનાથ નો સ્તંભલેખ છે અને સાંચી નો સ્તંભલેખ છે. સ્તૂપ પણ બનાયેલા છે. સર મને કોઈ કહી દો, સારનાથ ક્યાં છે અને સાંચી ક્યાં છે? યુપી માં છે ને એમપી માં છે. બીજી એક વસ્તુ કહી દઉં તમને, ભારત સરકારે 4 સિંહોની આકૃતિ આમાંથી લીધી છે. છે 2 જગ્યાએ, પણ ભારત સરકારે આ બંનેમાંથી શેમાંથી સિલેક્ટ કરી છે? તો સારનાથમાંથી સિલેક્ટ કરી છે. ડન છે? સમજાય છે? ખ્યાલ આવે છે? ચલો, આવા તમને કહી દઉં, મેં તમને કીધું 6 જગ્યાઓ છે, તો 6 જગ્યાનું એક લિસ્ટ બનાવી દઈએ. 6 જગ્યાનું એક લિસ્ટ બનાવી દઈએ. ડન. ચલો, તો આ જે 6 જગ્યાઓ છે એનું આપણે પેલું લિસ્ટ બનાવીએ પેલી બાજુ. 6 જગ્યાઓ જે છે, જેમાં અહીંયા આપણે 10 જગ્યાઓનું નામ આપણે અહીંયા લખ્યું હતું, તમને કદાચ યાદ હોય તો એક કોઠો બનાવવો પડશે, કોષ્ટક બનાવવું પડશે, અથવા તો કોઠો કદાચ ના બનાવીએ તો બૃહદ સ્તંભલેખ સીધે સીધું લખી નાખીએ. ક્રમ, વિશેષતા. 6 લખવાના છે ભાઈ. ડન છે? સમજાય છે? ચલો, એક છે પ્રયાગ સ્તંભલેખ, અલ્હાબાદ નો સ્તંભલેખ. એક છે દિલ્હી મેરઠ. એક છે દિલ્હી ટોપરા. એક છે લોરિયા નંદનગઢ. એક છે લોરિયા અરરાજ.
અને એક છે રામપુરવા. ડન છે, સમજાય છે? ચલો બરાબર છે. અલ્હાબાદ છે, દિલ્હી છે, અલ્હાબાદ છે, દિલ્હી ટોપરા, દિલ્હી મેરઠ, લોરિયા નંદનગઢ, લોરિયા અરરાજ અને રામપુરવા. રેડી? ખબર પડે? ખ્યાલ આવે? ચલો જો અલ્હાબાદ છે ને, અલ્હાબાદ સ્તંભલેખ, અલ્હાબાદ સ્તંભલેખ ક્યાંક લખું એને પછી હમણાં રાખો વિશેષતા. નેક્સ્ટ સ્લાઇડમાં તમે એના ડિટેલમાં આપણે સમજીએ. અકબર છે ને, અકબર, અકબર આને કોશાંબી માંથી અકબરે કોશાંબી થી અલ્હાબાદ લઈ ગયો હતો પેલા અશોકના સમયમાં કોશાંબી, પછી ત્યાંથી ક્યાં લઈ ગયો હતો? અલ્હાબાદ લઈ ગયો હતો. દિલ્હી મેરઠ અને દિલ્હી અત્યારે દિલ્હીમાં છે, હાલ દિલ્હીમાં છે. ફિરોજ શાહ તુગલકે અનુક્રમે મેરઠ અને ટોપરાથી દિલ્હી સ્થળાંતરણ સમજાય છે કે નહીં? દિલ્હી સ્થળાંતરણ કર્યું હતું. અને આ ત્રણે ત્રણ ક્યાં આવેલા છે? ત્રણે ત્રણ બિહારમાં આવેલા છે. ત્રણે ત્રણ ક્યાં આવેલા છે? ત્રણે ત્રણ બિહારમાં આવેલા છે. 7 મુદ્દાઓ લખવામાં આવેલા છે. ડન છે? સમજાય છે? જેની અંદર લોરિયા નંદનગઢ છે, એમાં યાદ રાખવાનું છે એક સિંહની આકૃતિ જોવા મળે છે. ડન. અલ્હાબાદ ની વાત કરી લી. અલ્હાબાદમાં પણ આઈ થિંક મારા ખ્યાલથી એક સિંહ હતો. અલ્હાબાદ સ્તંભલેખ, અલ્હાબાદ સ્તંભલેખ ની વાત કરીએ અને રાણીનો સ્તંભલેખ પણ કહેવાય. સમજાય છે કે પેલા આ કોશાંબીમાં હતો. ક્યાં હતો? કોશાંબીમાં. કોશાંબી થી ટ્રાન્સફર ક્યાં થયો? અલ્હાબાદ. કોને કર્યો? બાય અકબરે કર્યો. અકબર દ્વારા આને ટ્રાન્સફર કરવામાં આવ્યો. હવે આ છે કેમનું હું તમને કહું છું. આ સ્તંભલેખ છે. જેમાં સૌથી પહેલું લખાણ અશોકે કરાવડાયું અને રાણી કૌરુવાકીએ કરાવડાયું. અશોકની એકમાત્ર રાણી કે જેનો ઉલ્લેખ, જેને લખાવડાયું છે સ્તંભલેખમાં, એ અલ્હાબાદનો સ્તંભલેખ છે. અશોક પછી લખાવડાયું સમુદ્રગુપ્તે. તમને યાદ છે સમુદ્રગુપ્તનો પેલો રાજ દરબારી હરિશેણ? એને જે પ્રયાગ પ્રશિસ્તિ લખી હતી, એ પ્રયાગ પ્રશિસ્તિ બીજું કઈ નથી, એ અશોકનો જ સ્તંભલેખ છે. અને એમાં બીજા નંબરે એને લખાવડાયું છે. વિગ્રહરાજ ચતુર્થ.
ચૌહાણ રાજવી હતા વિગ્રહરાજ ચતુર્થ, પૃથ્વીરાજ ચૌહાણના પૂર્વજ. બિરબલે લખાવડાયું. જહાંગીરે લખાવડાયું. સમજાય છે? એક જ સ્તંભની અંદર આટલા બધા લોકોએ લખાવડાયું છે. જેમ જુનાગઢનો શિલાલેખ છે, જુનાગઢના શિલાલેખમાં તમે યાદ કરો, અશોકે લખાવડાયું છે, રુદ્રદામાએ લખાવડાયું છે, સ્કંદગુપ્તે લખાવડાયું છે. પથ્થર અલગ અલગ નથી, પથ્થર એક જ છે ને એક જ પથ્થરમાં 3 લોકો. અહીં એક જ પથ્થરમાં 1 2 3 4 5, અને એમાંય રાણી અશોકનો એકમાત્ર પુત્ર કે જેનો ઉલ્લેખ આમાં છે, પુત્ર તિવારાનો ઉલ્લેખ. એમનો જે તિવારા નામનો જે પુત્ર છે એનો ઉલ્લેખ આની અંદર કરવામાં આવેલો છે. ડન છે? સમજાય છે? ખ્યાલ આવે છે? તો આ બધી વસ્તુ મિત્રો છે. ગુફાલેખની વાત કરી દઈએ. અશોકનો ગુફાલેખ તો એક જ છે, બારાબારની ગુફા. એવું પણ કહેવાય છે કે અશોકે આજીવક સંપ્રદાયને ભેટમાં આપી દીધી હતી. આ એક ગુફામાં પાછી બીજી ઘણી બધી ગુફાઓ છે, જેમ અજંતા ઇલોરાની ગુફામાં કેટલી બધી ગુફાઓ છે, બસ એવી જ રીતે. ડન છે? સમજાય છે? ડન. આની અંદરથી 4 ગુફાઓ એવી હતી જે કોને આપી દીધી હતી? આજીવક સંપ્રદાયને આપી દીધેલી. ડન. ખબર પડે છે? ખ્યાલ આવે છે? તો આવી કઈક ચર્ચાઓ મિત્રો છે આપણી. ચલો, રેડી છે? સાથે હજુ એક બીજી વસ્તુ તમને કહી દઉં. અશોક જુનાગઢના સુદર્શન તળાવમાંથી નહેરો કાઢી હતી. એને શું બનાવ્યું હતું મિત્રો? એને નહેરો બનાવી હતી. ડન છે? સમજાય છે? અશોકનું ગુજરાતમાં શાસન આવ્યું છે. ગુજરાતની અંદર એની રાજધાની હતી ગિરિનગર. એની રાજધાની કઈ હતી? એની રાજધાની ગિરિનગર હતી. અને ગિરિનગરનો સૂબો કોણ હતો? ગિરિનગરનો સૂબો હતો તુષાસ્ફે. ક્યાંક તમને લખેલું હોય તુષ્ફાક. ડન. સમજાય? તો અશોકનું ઈસવીસન પૂર્વે 232 અશોકનું મૃત્યુ થઈ ગયું, અને મૃત્યુ થઈ જતા મૌર્ય સામ્રાજ્ય 2 ભાગમાં વિભાજિત થઈ ગયું. બે ભાગમાં વિભાજન થઈ ગયું. એક પૂર્વ રાજ્ય કોના હાથમાં આવ્યું અને પશ્ચિમનું રાજ્ય કોના હાથમાં આવ્યું? તો પૂર્વ રાજ્ય છે રાજા દશરથના હાથમાં આવ્યું, અને પશ્ચિમ રાજ્ય રાજા સંપ્રતિના હાથમાં આવ્યું. મૌર્ય વંશના અંતિમ રાજવી ભૃદ્રથની હત્યા
ડન છે, સમજાય છે? તો આવું કંઈક છે. તો મિત્રો હવે આપણે વાત કરવાની છે, છેલ્લી લેક્ચર તો પૂરો થઈ ગયો છે એટલે પૂર્ણાહુતિ તરફ આપણે જવાનું છે. એના પહેલા અત્યારે ફોરેસ્ટર ની ભરતી જે છે એ અત્યારે એક્શન મોડ ની અંદર છે ને એટલા જ માટે જે મિત્રો જે છે જે આ તૈયારી કરી રહ્યા છે એમના માટે ખાસ કરીને વનપાલ અને વનરક્ષક બંને માટે અગત્યની એક વનસારથી નામની એક બુક આપણને અહીંયા વેબ સંકુલ દ્વારા ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે. મિત્રો બહુ સારી બુક છે. 50% ઓફ અહીંયા તમને જોવા મળે છે. કુરિયર ચાર્જ સાથે 195 રૂપિયામાં તમે આને મેળવી શકો છો. મિત્રો તમે એપ્લિકેશનની અંદર બુક એપ્લિકેશન મારફતથી પણ તમે ખરીદી શકશો. વોટ્સઅપની અંદર તમે મેસેજ પણ કરી શકશો. બુકની વિશેષતાઓ ઘણી બધી છે. કદાચ તમે વનરક્ષકની તૈયારી કરતા હોય, વનપાલની તૈયારી કરતા હોય, 2 in 1 આ બુક છે. બરાબર, બંનેનો ફાયદો આની અંદર મિત્રો થવાનો છે. કોઈની રાહ જોતા નહીં. આજે જ મિત્રો આ બુક ઓર્ડર કરજો. તો આટલે સુધી મિત્રો રાખીએ છે. મળીએ મિત્રો વધુ આવતા લેક્ચરમાં. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.